સુરતના પોદાર માર્કેટમાં પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વરાછા રોડ પરની પોદાર માર્કેટમાં 2 દિવસ બાદ પાણી ઓસર્યા છે। બેઝમેન્ટમાં આવેલી 150 થી 200 જેટલી દુકાનોમાં સામાન પલળી ગયો। દુકાનોમાં સામાન પલળી જતા વેપારીઓને આર્થિક નુકસાન, દુકાનોમાં કામ કરતા સ્ટાફની નોકરી પર સંકટ તોડાઈ રહ્યું છે। પાણી ઓસર્યા બાદ દુકાનો ખોલતા અંદર કાદવ જોવા મળ્યો। એસી, ટીવી, કોમ્પ્યુટર સહિત ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકસાન થયું છે। દુકાનોમાં રહેલા ફર્નિચરને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। પાણીથી નુકસાન પહોંચ્યું। પાણીમાં ગરકાવ થતા 100 થી વધુ ટુ વ્હીલરને પણ નુકસાન થયું છે। ઘણી એવી દુકાનો છે કે જ્યાં સામાન બગડી ગયો છે। સુરતના પોદાર માર્કેટમાં ભરાયેલું પાણી એ પાણી ઓસરું છે। એ પાણી એ માર્કેટમાંથી પંપો દ્વારા બહાર કાઢવામાં આવતા એ પાણી દૂર થયા બાદના એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે। એ નુકસાનીના દ્રશ્યો એ જ્યારે પાણી ભરાયું ત્યારે એ સમય ન મળ્યો માલ સામાન બહાર કાઢવાનો વેપારીઓને, જેના કારણે એ સામાન એ દુકાનોમાં જ અંદર પાણીમાં ગરકાવ થયો। એક બે નહીં પરંતુ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની એ દુકાનો મળીને 150 થી 200 જેટલી દુકાનોમાં એ નુકસાન, એક કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા માનવામાં આવી રહ્યું છે। અને એના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં એ દુકાનના માલિકો, એ કર્મચારીઓ અહીંયા કામે લાગ્યા છે એ વસ્તુઓ બહાર કાઢવામાં, અને એ સામાન અહીંયા જોઈ શકાય છે એ નીચે પડેલો એ હવે એ ભંગારની સ્થિતિમાં સામાન આવી ચૂક્યો છે। આપણી દુકાન છે, સ્થિતિ શું છે? કોઈ પણ વસ્તુ બચી છે કે નહીં, અને કેટલા કલાક બાદ આ પાણી અહીંયાથી બહાર નીકાળવામાં આવ્યા? જી, હવે સ્થિતિમાં તો એવું છે અને બચવામાં તો એવું છે, બધું ઝીરો થઈ ગયું છે। આપ લોકો જોઈ શકો છો કે આ જે સ્થિતિમાં છે એ બધું અત્યારે કચરામાં એસએમસીની ગાડી આવીને સીધું બધું અમે કચરામાં જ નાખીએ છીએ। કેટલા કલાક થયા અહીંયાથી પાણી નીકળાય? ને કલાકમાં સમજો કે જ્યારથી પાણી આવેલું સાથે કે આજે 9 તારીખ થઈ ગઈ છે। રાતે સવારે આખી રાત અમે બેઠા, સવારે 9 વાગે પાણીનો નિકાલ થોડો થયો છે। એટલે 2 દિવસ થઈ ગયા? હા, 2 દિવસ પરફેક્ટ થઈ ગયા છે। અત્યારે જે નુકસાન છે, કેટલી દુકાનો? અંદાજે 150-200 તો ખરી, પણ એક્ઝેક્ટ કેટલી દુકાન, કેટલું નુકસાન અંદાજે? અને ઇન્સ્યોરન્સ પણ હશે કોઈનો કે નહીં? આમાં કેવું છે, ઇન્સ્યોરન્સ જે મોટા મોટા શોરૂમ છે, મોટી કંપની લઈને બેઠા છે, એમને કર્યું હોય, પછી જે ઓલ્ડ મોબાઈલ વેચતા હોય, એસેસરીઝ વેચતા હોય અને આ બાર રિપેરિંગ કરતા હોય, એમનો ઇન્સ્યોરન્સ નાના માણસનો બિચારાનો ન હોય। 150-200 કરોડનું નુકસાન છે, પણ આ જોતા બધું જ ઝીરો થઈ ગયું છે। આ બધું ખુલ્યું ત્યારે માણસોના રૂવાટા ઊભા થઈ જાય એવી પરિસ્થિતિ છે હાલમાં। મોટામાં મોટી ભીતિ તો અત્યારે એ જ છે કે અંદર મરેલા ઉંદર આ તે બધું છે। તો હાલની તારીખમાં અમે હાથમાં મોજા પહેરીને, ડરના માર્યા માસ્ક પહેરીને કામ કરીએ છીએ। આગળ જતાં રોગચાળો ફેલાય એવી ફૂલ ભીતિ છે। તો અમને સુરત મહાનગરપાલિકાને એવી વિનંતી છે આપના મીડિયાના માધ્યમથી કે આને વહેલી તકે દવા છટકારો ને આને સાફ સફાઈમાં અમને હેલ્પ કરીને થોડા માણસો આપે। 20 વર્ષથી લોકોએ અહીંયા બધું ભેગેલું કરેલું છે। લોન લીધેલી હોય, વ્યાજે પૈસા લીધેલા હોય, હપ્તા EMI ભરવાના છે। જો સમજી શકો, વેપારી લોકો તો એવા હોય કે કદાચ એના કર્મચારીને પગાર આપવા માટે બીજા પૈસા બહારથી લાવવા પડશે તો બી લાવીને આપશે, પણ પોતાનું જે આર્થિક નુકસાન થયું છે એની ભરપાઈ તો એ કદાચ 10 વર્ષ કામ કરશે ને તો બી નહીં થાય। હું અહીંયા 22 વર્ષથી આ ધંધો કરું છું અને અતિવૃષ્ટિ થઈ છે। અમે બસ સરકારને એટલી જ અપીલ કરીએ છીએ, આ સુરત કર્ણની ભૂમિ છે, આ સુરતે બહુ દાન કરેલું છે, પણ અમારા વેપારી મિત્રોને સુરતના પ્રજા સહાય કરે એ જ અમારી અપીલ છે। નકરો ભંગાર જ એ દુકાનોમાંથી નીકળી રહ્યો છે। જ્યાં એક સમયે લોકો એ મોબાઈલ લઈને નીકળતા, એસેસરીઝ લઈને નીકળતા, એ મોંઘા દાટ મોબાઈલ એ હાથમાં લઈને નીકળતા, ત્યાં એ મોંઘી વસ્તુઓની કિંમત અત્યારે શૂન્ય એ બહાર નીકળતા થઈ ચૂકી છે। કારણ કે એ પાણીમાં ગરકાવ થતાં એ તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ એ બગડી ચૂકી છે, એસેસરીઝ બગડી ચૂકી છે, અને માટે એ કરોડોનું નુકસાન એ વેપારીઓને થયું છે। એ કર્મચારીઓને પગાર કાઢવાના એ ફાંફા પણ પડી ચૂક્યા છે, અને હવે ફરીથી વેપાર ક્યારે ઊભો થશે એ પણ નક્કી નથી। આ સ્થિતિ છે એ પોદાર માર્કેટની, અને ત્યાં એ વેપારીઓનો આક્ષેપ છે કે અહીંયા એ બ્રિજનું કામ એ પતરાના કારણે જ્યારે અહીંયા પાણી ભરાયા એ પરિસ્થિતિમાં જ્યારે એ સમય ના મળ્યો સામાન કાઢવાનો, ત્યારે એ તંત્રની ક્યાંક એ સંકલનનો અભાવ અને એ તંત્રની ભૂલના કારણે આ ઘટના બની છે, અને ફરી આ ઘટના ન બને તે માટે પણ વેપારીઓ એક અપીલ કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ વેપારીઓને કેવી મદદ કોણ પૂરી પાડે છે, લોકો કે પછી એસએમસી। કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સુરત। વેપારીઓ પાયમાલ થઈ ગયા છે। લાખો કરોડોનો
જે સ્ટોક રાખેલો હતો તે પલળી ગયો. આપ જુઓ, મોંઘા લેપટોપ, ફોન, ઇલેક્ટ્રિક સામાન પલળી ગયો છે અને જેટલું પાણી આવ્યું તરત જ વેપારીઓએ જે સામાન બીજી જગ્યાએ લઈ જવાની સમય પણ ના મળ્યો અને જેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. આખી દુકાનોમાં પાણી ભરાઈ ગયું. હવે માત્ર કાદવ અને આ જે ભંગારનો સામાન જોવા મળી રહ્યો છે. 100થી વધુ ટુ વ્હીલરને પણ નુકસાન પહોંચ્યું છે. પોદાર જે ફેમસ માર્કેટ છે અને આ માર્કેટમાં કરોડોનું નુકસાન થયું છે. સુરતમાં ખાડી વિસ્તારના પાણી અને એ વરસાદી પાણી પોદાર માર્કેટમાં ભરાતાની સાથે એ માર્કેટના વેપારીઓને એટલો સમય પણ ન મળ્યો કે પોતાનો સામાન બચાવી શકે. એ એકાએક પાણી અહીંયા આવ્યું. માર્કેટમાં એ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી એ પાણી ભરાયા, જ્યાં 150થી 200 એ દુકાનો એ પ્રભાવિત થઈ અને કરોડોનું નુકસાન. અને એ જ્યારે પાણી અહીંયા કાઢવામાં આવ્યું, 2 દિવસ પાણી ભરાયેલું રહ્યું, એ પાણી જ્યારે નીકળ્યું, એ દુકાનો ખોલવામાં આવી ત્યારે એ નુકસાનીના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે. મોબાઈલની શોપ એટલે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, એ એસેસરીઝ એ પાણીમાં જાય, એ ડૂબે એટલે એક પણ વસ્તુ ન બચે. એ ભલે પણ એ લાખોનો ભાવ હોય પરંતુ એ ઝીરો વેલ્યુ એની થઈ જતી હોય છે. આજે સ્ટાફ, એ કર્મચારીઓ જે છે એ દુકાનો સાફ કરવામાં લાગ્યા છે અને તેની અંદરના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. આ એક મોબાઈલ શોપ કે જ્યાં અહીંયા વાઇપર મારીને દુકાન સાફ સફાઈ કરવામાં આવી રહી છે. એ અંદર વસ્તુઓ પણ જોઈ શકાય છે. એ દુકાનની હાલત પણ અહીંયા અંદર જોઈ શકાય છે. આ પીઓપી પણ એ ફેલ થઈ ચૂકી છે. એ ઇલેક્ટ્રિક વાયરિંગ ફેલ થઈ ચૂક્યું છે. એસી એ ફેલ, મોબાઈલ ફેલ, ફર્નિચર ફેલ, એસેસરીઝ ફેલ. એટલે એક દુકાનનો આપણે જો અંદાજ માનીએ તો લગભગ 30 લાખ જેટલું નુકસાન તો સામાન્ય દુકાનમાં હશે. આપણી દુકાનને નુકસાન, પણ સાથે સાથે રિપેરિંગ માટે પણ મોબાઈલ આવતા હશે. એ ગ્રાહકો તમારી પાસે આવતા હશે. શું એ લોકો કહી રહ્યા છે, શું જવાબ આપી રહ્યા છે, તમારું શું કહેવું છે? ગ્રાહકનો પણ બહુ સપોર્ટ છે કે વાંધો નહીં, અમારા મોબાઈલ બહુ બધા રિપેરિંગમાં આવેલા હોય, 15-20 મોબાઈલ કે જે કાંઈ હોય, કસ્ટમરનો એટલો સાથ સહકાર સપોર્ટ છે. એટલો સરકારનો નથી, એટલો સપોર્ટ કસ્ટમરનો છે કે કાંઈ વાંધો નહીં, ચાલો તમારું રિપેરિંગ થઈ ગયું, બગડી ગયું છે, કોઈ વાંધો નહીં. એ લોકો પણ એટલો સપોર્ટ આપે છે અમને. મોબાઈલ માગે છે કે પછી ગયા ખાતર કે ચલો વાંધો નહીં ચાલશે? અમુક કસ્ટમરો સમજે છે ને, તો એને એવું કીધું છે અમને કે હા કાંઈ વાંધો નહીં, તમારે કોઈ તમારું નુકસાન છે તો પણ અમે તમને શું કહેવાના એમ. આજે કાલે રાતના 1:30 વાગે પાણી ખાલી થયેલું છે. 1:30 વાગે રાતના થઈ ગયેલું છે. મોબાઈલ છે એટલે હવે પાણીમાં ગયા પછી કોઈ સંજોગે રિપેર ન થાય એટલે આ સ્થિતિ બની છે. અને અંદર આ એ દ્રશ્ય પણ બતાવેલું છું. આપણે માર્કેટની બહારના દ્રશ્યો જોયા, પણ અંદર આ પ્રકારે દુકાનોની હાલત એ જોઈ શકાય નહીં, એ દેખાય નહીં. આ નીચેની બાજુ જોઈ શકાય છે કે હજુ પણ એ કાદવ કીચડ અને એ ભંગાર થઈ ગયેલી વસ્તુ, લાખોની વસ્તુ કે જે દુકાનમાંથી બહાર વેચાતી હતી એ હાલ ઝીરો વેલ્યુની બની ગઈ છે. એ વેપારીઓની હાલત એવી છે કે કર્મચારીઓનો પગાર કઈ રીતે કરવો, વેપાર ધંધો હવે ક્યારે ઊભો થશે એ પણ નક્કી નથી. ત્યારે આ નુકસાની વચ્ચે એ વેપારીઓ લોકો પાસે એ મદદ પણ માગી રહ્યા છે. સાથે એસએમસીને પણ એક મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે, જેથી કરીને આ કરોડોનું નુકસાન મહદ અંશે ઓછું કરી શકાય અને ફરીથી વેપાર ધંધા ઊભા થઈ શકે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સુરત.